વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન 2 નો અ અને બ નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે અત્યારે આપણે પ્રશ્ન 2 ક નો અભ્યાસ કરવાના છે. તો એનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, કારણ કે અમે તમારા માટે દરેક સોલ્યુશન છે એ લઈને આવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ 7ના દાખલાઓ છે. પહેલું છે, એક કબાટની છાપેલી કિંમત રૂપિયા 8100 છે. વેપારીએ છાપેલી કિંમત પર 10% વળતર આપ્યું હોય તો કેટલું વળતર આપ્યું ગણાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, છાપેલી કિંમત બરાબર આપણને આપેલી છે રૂપિયા 8100, વળતર છે એ 10% છે. તો આપણે વળતર શોધવાનું છે, કેટલું વળતર આપ્યું. અહીંયા આપણે ટકામાં આપેલું છે, તો આપણે વળતર બરાબર 810 ગુણ્યા 10 કરીશું. હવે આ 10% છે તો છેદમાં આપણે 100 મૂકીશું. હવે છેદ ઉડાડી દઈશું વિદ્યાર્થી મિત્રો. આ 100 નીચે ક્યાંથી આવ્યા વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા 10% આપણને વળતર આપેલું છે, તો ટકાની ગણતરી હંમેશા 100 થાય, એટલે અહીંયા 10% છે તો 10ના છેદમાં આપણે 100 મૂક્યા ટકાના. હવે અહીંયા છેદ ઉડાડ તો 1 શૂન્ય, અહીંયાથી 1 શૂન્ય જતું રહેશે, અંશમાંથી 1 શૂન્ય અહીંયાથી ગયું અને એક અહીંયા નીચેથી ગયું. એ જ રીતે અહીંયાથી 1 શૂન્ય છેદમાંથી અને અંશમાંથી 1 શૂન્ય જતું રહ્યું. તો કેટલા વધ્યા? 810. તો વળતર કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 810 રૂપિયા. બીજું છે, ફર્નિચરના વેપારીએ રૂપિયા 50,000નું ફર્નિચર મંગાવ્યું, તેને 8% જીએસટી પણ ચૂકવ્યું, તો તેને કેટલા રૂપિયા જીએસટી ચૂકવ્યું હશે? તો વિદ્યાર્થી મિત્રો, ચૂકવેલ જીએસટી બરાબર કુલ રકમ ગુણ્યા જીએસટી આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, કુલ રકમ છે એ 50,000 છે અને જીએસટી છે 8% છે. તો હવે 8% છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે શું કરીશું? ટકાની ગણતરી હંમેશા 100 થાય, તો અહીંયા આપણે છેદમાં 100 મૂકીશું. હવે છેદ ઉડાડી દઈએ તો આ નીચે છેદમાં 2 શૂન્ય છે, તો અહીં ઉપરથી આપણે 2 શૂન્ય ઉડાડી દઈશું છેદમાંથી અને અંશમાંથી. તો આપણી પાસે શું વધશે? 500 ગુણ્યા 8 વધશે. એ બંનેનો ગુણાકાર કરીએ તો 5 × 40 અને અહીંયા 2 શૂન્ય છે મૂકી દઈશું, એટલે 4000 રૂપિયા આવશે. તો જીએસટી કેટલી ચૂકવી હશે? 4000 રૂપિયા. એના પછી એક ડ્રેસની છાપેલી કિંમત રૂપિયા 2400 છે. વેપારી છાપેલી કિંમત પર 20% વળતર આપે છે, તો વળતરની રકમ કેટલી થાય? તો અહીંયા છાપેલી કિંમત વિદ્યાર્થી મિત્રો જો રૂપિયા 2400 છે અને વળતર કેટલું મળે છે? 20%. તો વળતરની રકમ બરાબર છાપેલી કિંમત ગુણ્યા વળતર કરીશું. તો છાપેલી કિંમત આપણી પાસે છે 2400 અને વળતર છે 20%. 20% છે એટલે અહીંયા છેદમાં આપણે મૂકીશું 100, કારણ કે ટકાની ગણતરી 100 થાય. હવે છેદ ઉડાડીએ તો અહીંયા અંશમાંથી 1 શૂન્ય અને આ છેદમાંથી 1 શૂન્ય જશે. એ જ રીતે અહીંયા અંશમાંથી 1 શૂન્ય અને છેદમાંથી 1 શૂન્ય જતું રહેશે. તો આપણી પાસે શું વધ્યું? 240 ગુણ્યા 2. 240 ગુણ્યા 2 કરીશું એટલે આપણો જવાબ આવશે 480 રૂપિયા. એટલે વળતરની રકમ હશે 480 રૂપિયા. હવે દાખલા નંબર 4 છે, એમાં છે એક મશીનની કિંમત રૂપિયા 48,000 છે, તેના પર 12% જીએસટી ભરવો પડે, તો જીએસટીની રકમ જણાવો. તો જીએસટીની રકમ થશે મશીનની કિંમત ગુણ્યા જીએસટી. તો મશીનની કિંમત છે 48,000 રૂપિયા અને જીએસટી છે 12%. તો 12% છે એટલે અહીંયા છેદમાં આપણે 100 મૂકીશું. હવે છેદ ઉડાડી અંશમાંથી 2 શૂન્ય અને છેદમાંથી 2 શૂન્ય ગયા, તો 480 ગુણ્યા 12 વધશે. 480 ગુણ્યા 12 કરીશું તો જીએસટીની રકમ આપણને મળશે 5760 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તમારી કમેન્ટ કરીને જરૂર બતાવજો, અને તમારા કયા પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે એ પણ તમે જરૂરથી કમેન્ટ કરજો. વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી